વલસાડ જિલ્લાના ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળના 12 વર્ષ નિમિત્તે સરકારની સિદ્ધિઓનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલ, સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસ, સામાજિક સમરસતા અને લોકભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે સરકારની સિદ્ધિઓનું પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે। તો આ પ્રદર્શન 3 દિવસ સુધી નાગરિકો નિહાળી શકશે। જે નરેન્દ્ર મોદી સાહેબે 12 વર્ષ પૂરા દેશભરમાં સુશાસન આપ્યું છે અને વિકસિત ભારત તરફ આપણે ભારત દેશ જઈ રહ્યું છે, ત્યારે એનું પૂરું 12 વર્ષની વિકાસ ગાથાને એક એક્ઝિબિશનના દ્વારા વર્ણવવામાં આવી છે કે 2014થી જે રીતના નરેન્દ્ર મોદી સાહેબે દરેક વર્ગ માટે, દરેક વિસ્તાર માટે કઈ રીતના વિકાસની કલ્યાણકારી યોજનાઓ કરી છે, એની પ્રદર્શની પૂરું આજે ધરમપુર ખાતે આપવામાં આવી છે। અને જે રીતનું કામ નરેન્દ્ર મોદી સાહેબ અને સાથે સાથે અમારી રાજ્ય સરકાર કરી રહી છે, અમને 100% ખાતરી છે કે 2047માં ભારત એક વિકસિત ભારત દેશ બનીને ઉભરશે।